ગામડાના છોકરાએ દેશી જુગાડ લગાવીને એક મોત કૂવો બનાવ્યો। ખરેખર આ વિડીયો ધ્યાનથી સાંભળજો। એક દીકરાને સપોર્ટ કરવાની જરૂર છે। આ દીકરાએ મિત્રો આટલી નાનકડી ઉંમરની અંદર એક એવું કામ કરી બતાવ્યું છે કે ઘણા બધા લોકો પણ વિચારમાં પડી ગયા। મિત્રો આ મોત કૂવો તમે જુઓ। આ મોત કૂવાની અંદર આ દીકરાએ સાયકલ ચલાવી। અત્યારે હાલ ઘણા બધા મોત કૂવા હોય છે, એમાં ભાઈ બાઇક અને ગાડીઓ ચાલતી હોય છે, પણ આ દીકરાની મહેનત જુઓ। આ દીકરાએ જે કામ કરી બતાવ્યું છે, ઘણા બધા લોકો પણ વિચારમાં પડી ગયા। આખરે મિત્રો આ દીકરાનો વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો, એટલે જે પણ આ દીકરાએ કામ કર્યું છે એનાથી પણ વધારે સારું કામ કરે અને આ દીકરો ઘણો બધો આગળ આવે। કારણ કે મિત્રો અત્યારે હાલ તમે જુઓ કે આ દીકરાનું દિમાગ કેટલું બધું હશે કે ઘણી બધી મહેનત લાગી છે આ મોત કૂવો બનાવવા માટે। અમુક લોકો એવું કહેશે કે આમાં તો શું મહેનત લાગે, પણ ભાઈ જે લોકો કામ કરે છે એમને જ ખબર કે આમાં કેટલી બધી મહેનત લાગે છે। આ દીકરાએ મિત્રો કેટલો બધો જમીનની અંદર ઊંડો ખાડો કર્યો અને એક મોત કૂવાનો આકાર આપ્યો અને એના ઉપર આ મોત કૂવામાં સાયકલ ચલાવી। મિત્રો આ કોઈ નાનકડી વાત નથી, જે લોકો કામ કરે છે એમને ખબર છે। આ વિડીયોને ઇગ્નોર ના કરતા દીકરાને સપોર્ટ કરવાની જરૂર છે। વિડીયોને વધારે લોકો સુધી શેર કરો, બીજા લોકોને પણ ખબર પડે કે આટલી નાનકડી ઉંમરમાં દીકરાએ જે કામ કરી બતાવ્યું છે ને એ મોટા મોટા વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડી ગયા। આખરે મિત્રો તમે મેળાની અંદર સાચા મોત કૂવા તો જોયા હશે, પણ આ એક દેશી જુગાડથી બનાવેલો મોત કૂવો અત્યારે હાલ જે આ દીકરાએ બનાવ્યો છે એ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ દીકરા વિશે 2 શબ્દો કોમેન્ટની અંદર લખતા જજો, વધારે ન લખો તો કંઈ નહીં, પણ ખાલી 2 શબ્દો જ લખજો, કારણ કે મોટા મોટા મોત કૂવા વાળા લોકો પણ વિચારમાં પડી ગયા કે દીકરાએ એક દેશી જુગાડથી મોત કૂવો બનાવ્યો અને એ મોત કૂવાની અંદર સાયકલ ચલાવી। દીકરાએ જે કામ કર્યું છે એ મિત્રો એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે। તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો।